બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે જો પાછા આવી ગયા અમે નવો વ્લોગ લઈને. તો પેલા જો ગાયને રોટલી દેતા હતા ને તો પ્રિયલા દાદીને દેખી ગઈ. હા જોઈ કે પ્રિયલ દાદી છે ને પાંદડી હમી કરતા હતા ને પ્રિયલ કે મારે કરવી હતી. જઈ ધરાર મારા મેં તેડી હતી ને તો નીચે ઉતરી ગઈ ને કે હમી કરવી, પણ જો મને તો આવડતી નથી હમી કરતા એટલે માને આવડતી જો કરવા લાગી. તું પ્રિયલ કરે નખરા જો ને ઘડીક એથી ધૂળમાં જાય ને ઘડીક પાંદડી લેવા જાય. મેં કીધું કે તું ધૂળ વાળા હાથ કરીને પાંદડી માં ન નાખતી તો એને પાંદડી રમવું ને ધૂળે રમવું છે બોલ. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા ને જાજા આપણી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો હવારનો જો આ તડકો હોય તે આપણે એમ થાય કે તડકામાં બેસી જઈએ, પણ પછી મને એમ થયું કે આપણે કાલે પાંદડી લઈ આવ્યા ને તો પાંદડીનું શાક કરવું છે. તો મેં તો પાંદડી ફોલવા અહીં બેસી ગઈ તડકામાં કે અહીં બેઠા બેઠા પાંદડી ફોલાઈ જાય. તો મને પાંદડી આપણે પહેલી વાર વિડીયોમાં આવી ને માં? હા, પહેલી વાર પાંદડી વિડીયોમાં આવી. આ પાંદડી અટાણે આવે ને એટલે આપણે એમ થાય કે પાંદડીનું શાક ને રીંગણા નાખીને કરીએ ને તો અસલ થાય. પાંદડી તો આપણે છે ને રીંગણા બટકા કરીએ ને તોય ન ખાય ને ભરેલા રીંગણા બનાવીએ ને તોય ન ખાય. એવું નહીં કે પાંદડી ન ખાય, પાંદડી તો ન ખાય. પાંદડી છે, સરીગવાની સિંગ છે, ઈ શાકમાં અટાણે નાખીએ ને રીંગણાનામાં તો બહુ અસલ થાય શાક, મીઠું શાક. તો પાંદડી છે ને ઘણા માણસો આપણે માર્કેટમાં જઈએ ને, આપણે ખુદ જ માર્કેટે ગયા તા ને તું પાંદડી લેતી હતી તો અમુક બાઈઓ હોય ને એમ કે માસી તમે કે પાંદડી લઈ જાવ તમને આવડે કે ફોલતા? અમને તો ફોલતા જ નથી આવડતી. હા, તો એને એમ થતું હોય કે માસી ને ફોલતા આવડે તો અમને નથી આવડતું. માસી શીખાડ્યો મેં તો એમાં કામ હોય કે હું તો ત્યાં ઉભા 2-3 પાંદડી ફોલી દઉં. 250 ગ્રામ પાંદડી 300 ગ્રામ લીધી હોય તેમાંથી શાક જેટલી પાંદડી તો નીકળી જ જાય. પણ છે ને એમાં ઘણા બી નાખીને વધારે કરતા હોય, પણ બી કરતા જો આ છોતરા હોય ને, આ છોતરા જો આ સોટલા પાંદડા એમાં અસલ હોય. આ પાંદડા હોય ને એમાં ટેસ્ટ આવે ને સુગંધ આવે ને શાકમાં ને મીઠાશ આવી જાય ને એટલે ખાવાની મજા આવે. ઘણાને નો ખબર ઓલી લાંબી આવે ને એને વાયલર કહેવાય, ઈ હોય ને ઈ પાંદડી. હા, એમાં પાંદડી વાલોર માં 2 જાતની આવે છે. એક લાંબી આવે છે અને બીજી નાની અંગોઠડી આવે છે વાલોર. ઈ મીઠી થાય વાલોર. ઓલી અંગોઠડી નથી આવતી જે મેં અહીં નાખ્યા હતા 2-3 છોડવા પણ થયા નહીં, નકર વાવ્યા હતા 2-3 છોડવા. તો આપણે જો પાંદડી છે ને વિચાર કરું કે રીંગણા ઝીણકા છે આપણી પાસે આખા થઈ એવા, તો આખા રીંગણાના શાક ને પાંદડીનું ભેગું કરીને બનાવી નાખીએ. ને જો પાંદડી હું ફોલવું જોઈએ તો જો આ હોય ને એને આવી રીતના હું કરતી હોય. જો આમ જો આ છોતલા હોય ને આ છોતરા એ જો આમ ઉખડે, જો આમ જો આમ. સફેદ ભાગ કાઢી નાખવાનો. હા, સફેદ ભાગ કાઢી નાખવાનો. આ જે હોય ને જે આસા એ રાખવાના. ત્યાં થોડીક વાર લાગે, વાર લાગે પણ થાય સારું શાક. પણ આમ નવરા બેઠા હોય તો ફોલી લેવાની હોય, એવું ન હોય કે આપણે તાત્કાલિક બનાવવું હોય તો ત્યાં ફોલવા બેસીએ. એમ તો ફોલેલી આવે હો માર્કેટમાં, ઘણે જગ્યાએ ફોલેલી. ફોલતા ન આવડતી હોય ને જો આવી રીતના જો આમ ઉકળતા જાય. જો હા, જામ ઉખડી જાય. આપણે ઉખેડીએ ને એટલે એવું ને, પણ આપણા જેટલી ખાવા જેટલી તો આપણે ફોલી લઈએ. એટલે હું તો પછી ફોલેલી નથી લેતી. માં જો એટલે જ અત્યારે મેં સવારમાં પાંદડીનું આજ શાક કરવું ને બપોરે રીંગણાનું તે કે હું પાંદડી કે ફોલી લઉં તડકે બેઠા બેઠા. હા, તે ટાઈડ ન લાગે ને પાંદડી ફોલાઈ જાય. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો 12 વાગી ગયા ને પ્રિયલ તને સવારની અટાણા સુધી જાગે નીંદર આવે નથી આવતી ને?
પ્રિયલ ને જો હજી નીંદર ન આવી, એને દક્ષા ગઈ કપડા ધોવા, ઠામ ને ધોયા, પછી પ્રિયલ ને લાવું કાજ નીંદર નતા આવતી હું અહીં રમાડું. ત્યાં જો ને વેફર દીધી હતી, ખાવાનું ને દોરવાનું ને બધું કામ કરે. પ્રિયલ હવે સુઈ જાવું નથી હોવું હજી. ને માં જો સવારે ઓલી પાંદડી હમી કરતા હતા ને, તે પછી અત્યારે રસોઈનો ટાઈમ થયો તો જોઈ પાંદડીનું શાક બનાવે, આખા રીંગણાનું કર્યું તો એના ભેગી નાખે. હું પ્રિયલ ને રમાડું કે નીંદર આવે પછી સુઈ જાય. ચા પીયો? હા હાલો ને સુઈ જઈએ. હા કરી જવું ને નહીં તો જો આપણે છે ને આ રીંગણા વઘાર નાખ્યા. તો આપણે જેમ બનાવતા હોય એમ જ વઘાર નાખવાના રીંગણા. આખા રીંગણામાં આજ આપણે નાખવી છે. ન કરતા હું કંઈક ઓલું આપણે બટેટા રીંગણાનું કર્યું હોય ને તો આ પેલા બનાવી ને તે દી બતાવ્યું નતું કોઈને, એમ કે ઉતાવળ હતી તે જલ્દી બનાવી નાખ્યું હતું. ને તે દી નાખી હતી પાંદડી, પણ બટેટા રીંગણામાં નાખી હતી. ને આજે છે ને આખા રીંગણામાં નાખવી છે. તો જો આ વઘાર આવી ગયા ને એટલે હવે આપણે એમાં નાખી દઈએ. આ પાંદડા ધોયા હતા, બી નતા ધોયા, બી નીચે પડ્યા છે. તો આમાં બટેટામાં કે રીંગણા બટેટામાં કે આખા રીંગણામાં કે નાખીએ, બીજા શાકમાં નથી નાખતા. પણ તમે જેમ ખાતા હોય ને બીજા શાકમાં તો નખાય એવું કઈ નથી, પણ અમે તો આ બેમાં વધારે નાખીએ પાંદડી. ને પાંદડીનો સુગંધ આવે ને મજા આવે શાક ખાવાની. ને આપણે જો રીંગણાનું શાક હોય કે રીંગણા બટેટાનું હોય ને તો આપણે ટમેટા નાખીએ. ને હું છે ને ટમેટાનો ઉપયોગ ઓછો કરું, મારા પગ દુખે ને એટલે હોય તો એકાદું નાખું, પણ આજ નત તો હલવી લેવાનું છે ટમેટા વગર. આજ છે નહીં ટમેટા, તો હવે લેવા ક્યાં જવું, ટમેટા વગર હલવી લઈએ. રોટલાય બની ગયા ને શાકય બની ગયું છે. ત્યાં શાક પડ્યું છે દક્ષા પાસે. રોટલાય ચા સેલો રોટલો સડે છે, બાકી તો સડી ગયા. રોટલાય બની ગયા. આ એક રોટલો છે સેલો. તો જો શાક બની ગયું આખા રીંગણા, એમાં જો પાંદડી નાખી અંદર, જો મસ્તીની પાકી ગઈ ને એના બી ને આપણે ઘરની ધાણા ભાજી. જો મસ્ત મજાનું શાક થઈ ગયું ને રોટલા તૈયાર થઈ ગયા. હું ગઈ હતી કપડા ધોવા ને પ્રિયલ થઈ ગઈ નહીં, છાસે આજ તો મારી કરી લીધી. જો બપોરા કરવા બેહું ને આ બેન ને આજ નીંદર નથી આવતી, અમારે ફંદા કર્યા છે ઉઠીને. હવે જો બપોરા કરવા બેહું છે. આજે મસ્ત મજાનું શાક છે પાંદડી વાળું, પેલા બનાવ્યું હતું. હા શિયાળાની સીઝનમાં તમને ભાવતું હોય તો બનાવજો. જો તમને આ પાંદડી વાળું શાક ભાવતું હોય તો બનાવજો, પાંદડી ફોલીને. હા પણ કદાચ પાંદડી નું ફોલતા ન આવડતી હોય તો બજારમાં ફોલેલી મળે. તો 5 વાગ્યા જો હું અંદર હતો તે આવ્યા ને માં બાર, હું કઈ શું કરવા આવ્યા જોવા આવ્યો તો અહીંયા તો જાય આગ લગાડી દીધી. દક્ષાએ પાંદડા અહીં નાખ્યા હતા ઝાડમાં વારીને, તે વળી પવન આવે તો આખાઈમાં ઉડે. એટલે મને એમ થયું કાલે ને અટાણે જાય બાયણે આવી તો હરગાવી નાખું. તે વાં ઊભી હતી ને દરવાજે તો જોઈ ગઈ કે પાંદડા અહીં છે નાખ્યા દક્ષાએ. પણ તાપ પાસે ઉભવાની કેવી મજા આવે, જવું જોઈએ. ઠંડી હે ને એટલે તાપનું. મને એમ થયું કે હરગાવી નાખું તો જો થોડુંક ચોખ્ખું થતું જાય. આ કુવાડીઓ છે ને એ બહુ આ બાજુ છે એટલે ઝાડ સીધી આ બાજુ જ આવે. જો પાંદડા નો કુવાડીઓ છે, જો આવડ્યો કલે કલે આપડા જેવડો થઈ ગયો છે. ખંભે પૂગી જાય. આમાં એ અટાણે હરગાવી નાખ્યું ને એ સારું. માં ઓલો ખૂટીઓ આવે ને તે પછી એને માથા ઉલાડતો હોય એમાં. હા એ કસરા ભેગા હોય ઉડાડ્યા જ રાખે. પાંદડા બધા હે ને વેર વિખેર થઈને પછી પવન આવે ને એટલે પાછા આપડા ફળિયામાં જ આવે બધા. હા અહીંથી દરવાજામાં થઈને પાછા એમણો પવન હોય ને ત્યાં આવે. ચોમાહાનો ઓલો કુવાડીઓ કઈ ને એ વીગો તો એ જો થોડા થોડા આમાં પાંદડા નાખશે ને તે ચોખ્ખું થતું જાય.
વળી અઠવાડિયું થાય તો વળી પાંદડા થઈ જાય ઈવાનું ઈવા. હા આમ જો આ જોઈને જતા વાહ જો ને આ બાજુ કારી ચકલિયું એમ તમે વાહ જો આગળ આઈલો જા ઓલી કારી દેવી ચકલિયું કેટલી આવી આગળ આ ઉડી તાપ જા. જોઈને આગળ ઉડી જાય બધી એ તાપ જોઈને એટલે આવે કે જીવડા ઉડે છે. જો એ કેવી બેઠી ઝાડવામાં જો આપણે ગયા એટલે ઉડવા માંડી બધી અડધી આ બાવેડામાં ને અડધી ઓલા બાવેડામાં માંડી ભાગવા. તો જો હવે આવી ગયા આપણે ઓસરીમાં દક્ષા પાસે. હું અંદર આવ્યો ને તો પ્રિયલ આ ગીત ગાતી હતી. રાગડા તણતી હતી નહીં પ્રિયલ ગીત ગાતી હતી હે હા તે પ્રિયલ સૂતી હતી ને આજ સવારની નહોતી હોતી બપોરે મોડી મોડી દક્ષાએ સુવડાવી. પોણા 3 કે 3:30 તો સૂતી હતી એટલે 5:30 5:30 થવા હા આવ્યા. તો 2 કલાક નીંદર કરી લીધી ને દક્ષા નાઈને આવી ને એ કે હું આ મારા ડ્રેસમાં સિલાઈ કરે હું હા ડ્રેસમાં સિલાઈ મારા નહીં હોય એના એમ મારા ડ્રેસમાં સિલાઈ કરું. એક બે નવા હે ને બે જૂના હે આમાં જરાક સ્વેટરમાં સિલાઈ નીકળી ગઈ તો મેં કીધું સિલાઈ કરવા બેસી જાવ છો. 12 કપડા લઈ લીધા તો હવે કરવા બેહો તતા હું પ્રિયલ હુતી 10-15 મિનિટ ભલે હુતી રહી તતા બે ઉઠી ગયા. હા એ તો કહું ઠીક તમે ગયો ગયા તો લીલું વાટવા તો મેં કીધું વાટી આવો પછી બધા તા પ્રિયલ ઉઠી જાવ કે વાટતા હો વેલેરા તો બે ઉઠી ગયા. દક્ષા સિલાઈ કરે જો મમ્મી અહીં કરે ને દેખો મમ્મી અહીં કરે ને હા તારે શીખવું છે ને પછી હવે દક્ષાને જોઈ લે મેં શીખેલું તો છે પણ હે ને મોટર નું નતું. મારા ભાઈ ની દીકરી નું હતું ને એ વાપરતી એ સાદું હતું મોટર વગરનું ઈ ફાવતું મને ઈ બહુ અસલ હાલતું. આ મોટર વાળું છે ઘડીકમાં આમ ફાવે વાંધો નથી આવતો તો જાજી ઘણી બે હાથું નથી કેમ કે પ્રિયલ કરવા દે. હા ઉઠી ગઈ હજી તો દક્ષા લઈને બેઠી તા હા પ્રિયલ મમ્મી પાસે જા એ ઊભી ગઈ હો પ્રિયલ એ ઊભી ગઈ બેહાડી હતી ને બપોરે બેઠા હતા ને દાદી હતી કે મારે બેસવું એ આવી ગઈ તારે સિલાઈ કરવી જો છે પ્રિયલ ક્યાં બેઠી સિલાઈ કરવી એ પ્રિયલ ક્યાં બેઠી હું આ બે માં કર લઉં ત્યાં સુધી પપ્પા પાસે રમી ને હા બે માં કર લઉં ત્યાં સુધી રમજો ને હો હા હરખાઈ ગઈ અહીં દાદી આવી ગયા ને તેને જોઈને હરખાણી ઈ તો સીધી હે દાદી પાસે જાઉં અચ્છા તો ન્યા રમો ભાઈ હાલો કઈક રમો તો હું કર લઉં સિલાઈ કન્યા શૈલી શું કરસ તું સિલાઈ જો જો કેમ પાટિયા ઉપર બેહી ગઈ ને બાકી આપણે કહીએ કે સિલાઈ કરવા બેઠા જો આ સિલાઈ કરવા બેઠી એ સીધી હંચાનું માથે ઉપર બધુંય કરવા લાગે ભાઈ સિલાઈ કરવા બેઠું છોકરું લે હા આઈ બેઠી જો ઈ કહું કરીશ ઈ કરીશ ને હવે ઉતરો હાલો ઉઠી ને ઘોડિયામાં એકલી એકલી રમતી હોય પછી હાલ હવે ઉતરો હાલો હાલો આમ ઉતરો હાલો આમ ઉતરી જવાનું છે હવે ના કહેવાય ના એમ કહેવાય રાડું ન ખાય એમ કે મારે થોડીક વાર બેસવું આમાં ના ના આમ કેવાય આમ ના રાડું ન ખાય કેમ કેવાય ના કેમ પાડી દઈ પ્રિય હા એ હાલો સ્વેટર ને પહેર લઈએ હાલો જો આપણે દવાઈ જઈએ વિડીયો એન્ડ કરી દઈએ દીકુ દોરો જો કેસી લીધો હર મહાદેવ કરવું ને ટાટા બાય બાય આમ ચો એને એવું તો બસ જો આજના વિડીયોમાં આટલું જ તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા આવીને હર હર મહાદેવ હર હર મહાદેવ બે હાથ ઊંચા કરીને એનું ધ્યાન મશીનમાં હે